નિયા દાદા હવે હાથ આ તો જો અમારી હમત દાદા આ લારી અમારી હમત દાદા એટલે હાથ આડો તાર ઉમે હવે નિયા દાડો એમ નહીં હોવે તો તમારું ઘર એ મારે મારું સમજવું હેડો હાલ જો હેડો પણ હવે પટી ગઈ બકાવાના ધંધા કરે ને કે એક થાપે હમણાં દોત પાડી નાખ્યો તારે હમણાં આટલી લાકડીઓ મિલી તો પાછો બાબુજી નહીં ઈ આવું છે મારું મારા બાપનો તારા મારો ભાગ તાણી હવે પટી ગયું પણ હરીભાઈ તમે વહેલા 100 વાગે આવી જાજો મુહૂર્ત કરીને વિધિ કરી અને પછી મારે શાકભાજી વેચવાની છે હું માર્કેટમાં ભેગો થઈને આવ્યો સારું હું પહેલા કારેલા ખરી જો ભાઈ અને ડાબડી મોટા તું તો આવતો જ નહીં મારી લારીએ તને કહી દીધું આ અલે તારું શાકભાજી નહીં જાવ મારે તને પહેલા કીધું આજે કહું છું હવે તારે ને મારા 27 નો આંકડો થઈ ગયો કારણ કે તે મારી લારીનું મુહૂર્ત બગાડ્યું એટલે તારે 36 નો છે ની તો મારે 38 નો છે હા હવે ઉપર જાવ જાવ વળી શું બાકી રહી જાય છે મારી વાત સાંભળો હું નવી લારી લાવ્યો તો બરોબર હજુ મેં મુહૂર્ત નતું કર્યું ગોળ ધોણા હજુ ઘેર પડ્યા છે આ દાર્યા લાકડા ભર્યા મારા પતરા ભર્યા બરોબર મને પૂછ્યા વગર લારી લઈને આવતા રહ્યા છે અને તેમાં પાછા તમે વગર દોઢું બોલતા રહ્યા એટલે ભૂલમાં મેં જે છોડીને તમને એ બદલ માફી માંગુ ખોટું ના લગાડતા હવે બાબુ ડાબડી મુઠો હેજી વેજી મારા બૈડા લાલ છોડ કરીને ખવરાયા હોય ને ઘેર આપવાજે પછી વાની વાત છે પછી વાની વલા લાવું તો ખાલી તમે અરે ભાઈ હવે મારે તો લો તમે છે ની આજે હું જો અને હવે વહેલા જતા રહેજો વિધિ કરવા બાપુજી કીધું છે એટલે ફુંડા કા હે વિધિ કરવા તો હું જાયો હે પણ એની પહેલા મારે કાવેતરું વાળવાનું છે કઈ કર્યું હા કાવેતરું કર્યું છે મારા ઉપર કઈ કર્યું મને કો મારા પાડોશીએ આ જાય ના, ના. અંતાની મારા જોડે રહેશે હા વડિંગ ઘર છે અમારે એવું ઓવે કાકે પેલી વાત નો તારી વાત કરું લ્યા બકા છે મને વાઘુજી ઇજ્જત કરે છે તમારી અને મારી આખા ગામમાં આપણે બે જણા જ માને છે બીજા કોઈ માનતા નહીં આ શું છે અહીંયા બેડા ભાજી ના છે ભાજી એવું ને Bagus ya.